અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી અંકલેશ્વર સુરત દાહોદના 2 શેડ્યુલનો પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। સાથે જ આગામી દિવસોમાં દર પૂનમે ડેપોમાંથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે। તેમજ અંકલેશ્વરથી હાસોડ સુધી રાત્રિના 11:15 વાગ્યે પણ બસ શેડ્યુલ શરૂ કરવામાં આવશે। અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ અંકલેશ્વરથી સુરત દાહોદના 2 શેડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી સવારના 6:45 વાગ્યે બસ ઉપડીને સુરત જશે, બાદમાં ત્યાંથી દાહોદ ખાતે પહોંચશે, તેમજ દાહોદથી ઉપડીને સુરત ખાતે પહોંચીને અંકલેશ્વર ડેપો ખાતે પરત ફરશે। ત્યારે આ બંને શેડ્યુલનો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરીને લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ દર પૂનમે ડાકોર જતા અંકલેશ્વર હાંસોટના ભક્તોને અન્ય સ્થળેથી બસમાં જવું પડતું હતું, ત્યારે હવે આગામી દિવસોમાં અંકલેશ્વર શહેર ડેપો ખાતેથી દર પૂનમે ડાકોરની બસ સેવા શરૂ કરવામાં આવશે। તેમજ આગામી દિવસોમાં અંકલેશ્વર હાંસોટની એક રાત્રિના 11:15 વાગ્યાની બસ પણ શરૂ કરવામાં આવશે, જેથી નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, ભરૂચ એસટી વિભાગીય નિયામક એસવી ચૌહાણ, ડેપો મેનેજર જેબી ગાવિત, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ એસટી ડિવિઝન તરફથી અંકલેશ્વર ડેપોને 2 એસટી બસો ફાળવવામાં આવી છે, જેમાં અંકલેશ્વર, સુરત, દાહોદ વાયા બરોડા અને ગોધરા થઈને જશે અને આવવા જવા માટેની 2 બસોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને અહીંયાથી સુરત, સુરતથી દાહોદ જવાવાળા પેસેન્જરોને સગવડતા મળે એ પ્રકારે અંકલેશ્વર ડેપોની જ્યારે 2 બસ મળી ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું કે લોકોની સગવડતામાં વધારો થવાનો છે। પહેલાં 2-3 બસો બદલીને જવું પડતું, એની જગ્યાએ અંકલેશ્વરથી સુરત જવું હોય, સુરતથી ગોધરા, બરોડા, દાહોદ, તો એના માટેની સગવડતા આજથી અહીંયા શરૂઆત થવાની છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।